વલસાડમાં આધુનિક પોલીસ વ્યવસ્થાને મળી મજબૂતી. રૂરલ પોલીસ મથક અને આવાસોનું લોકાર્પણ. વલસાડ જિલ્લામાં આધુનિક પોલીસ સુવિધાઓ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. વલસાડના નંદાવલા ગામ નજીક નવનિર્મિત રૂરલ પોલીસ મથક અને પોલીસ આવાસોનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું. આ નવી સુવિધાઓથી સ્થાનિક વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનશે તેમજ પોલીસ કર્મચારીઓ માટે સુવિધાસભર આવાસ ઉપલબ્ધ થશે. કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, પોલીસ વિભાગના અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિએ પ્રસંગને ગૌરવમય બનાવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ કડી સાબિત થયો છે. પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેના આજરોજ ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનું જે નવું બિલ્ડિંગ જે બન્યું છે તેનું લોકાર્પણ સુરત ખાતેના કાર્યક્રમથી કરવામાં આવ્યું છે. સાથોસાથ વલસાડ રૂરલ પોલીસ લાઇનના બી ટાઈપના કુલ 40 મકાનોનું તથા સી ટાઈપના 2 મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથોસાથ ડુંગરા પોલીસ સ્ટેશનની અંદર રાતા ખાતે બનાવવામાં આવેલ બી ટાઈપના 48 અને સી ટાઈપના 12 તથા વલસાડ ખાતે ઈ ટાઈપના 1 એમ કુલ 28.60 કરોડના ખર્ચે જે અલગ અલગ પોલીસ પ્રકલ્પોનું જે નિર્માણ કરવામાં આવેલું હતું તેનું આજે લોકાર્પણ માનનીય નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. જે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે વલસાડ રૂરલનું, આપ સૌ જાણો છો તેમ વલસાડ રૂરલનું જે જૂનું બિલ્ડિંગ હતું જેમાં અલગ અલગ રૂમોની સંકળાશ હતી અને જેથી કરી અને જે પ્રજા જે આવતી હતી એને પણ ઘણી બધી અગવડ પડતી હતી. વત્તા જે રૂરલ પોલીસ સ્ટેશન છે સિટી વિસ્તારમાં આવ્યું. હવે આ જે છે લીલાપોરની અંદર રૂરલ વિસ્તારમાં જ આવી ગયું છે, બિલકુલ હાઈવેથી નજીક છે, ખૂબ સારા લોકેશન ઉપર છે, જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી જે પ્રજા છે એને એક તો અંતર ઘટશે અને સીધું એમને એક્સેસ થઈ શકશે, જેથી કરીને પ્રજાની મુશ્કેલીમાં નિવારણમાં પણ થશે. વત્તા જે પોલીસ છે વલસાડ રૂરલની એને પણ જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ વ્યવસ્થા કાયદો વ્યવસ્થિત પરિસ્થિતિ બને ત્યાં પહોંચવું હોય તો ખૂબ સરળતા રહેશે. વધુમાં જે પોલીસની સ્થાનિક પોલીસ છે સ્થાનિક વિસ્તારમાં રહી શકે, બિલકુલ પોલીસની નજીકમાં જ તે આપણે 40 મકાનોનું બાંધકામ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું છે. પોલીસ જ્યારે સમગ્ર પોતાના 24/7 પ્રજાની સેવામાં હોય છે ત્યારે પોતાના ઘરની ચિંતા કરતી હોય છે. એ દરમિયાન જો આવા સરસ અને સારા મકાનો જો અવેલેબલ થાય તો એ માણસ રિલેક્સ રહી શકે, પરિવાર એને સુખીથી રહી શકે, તો ચિંતામુક્ત થાય. માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ જે કન્સેપ્ટ છે એના કારણે આજે આ મકાનોનું પ્રકલ્પ સિદ્ધ થયેલ છે. અમે એમના બધા આભારી છીએ અને આ જે તમામ વલસાડ જિલ્લા પોલીસ વતી હું માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. વત્તા આજે સમગ્ર જે છે બાંધકામ માટે શ્રી ભરતભાઈ જે સતત આના માટે ફોલોઅપ લેતા હતા, માનનીય આપણા મંત્રી શ્રી કનુભાઈ કે જેમને પણ બજેટની અંદર પૂરું ફાળવણી કરવામાં આવી છે, જેથી કરી અમે સૌનો આભાર માનીએ છીએ. તથા હંમેશા સહયોગમાં આપતા શ્રી હેમંતભાઈ અને અમારા જે હું તો જસ્ટ હમણાં આવ્યો છું પણ મારી પહેલાં જે અધિકારીશ્રીઓ હતા એ તમામે આની અંદર ખૂબ મહેનત કરી છે. શ્રી વર્માજી તમામને ખૂબ અભિનંદન આપું છું અને આજે રોજ પોલીસ સ્ટેશનનો જે શુભારંભ કર્યો છે એ માટે હું તમામનો આભાર માનું છું અને શુભેચ્છા આપું છું. વલસાડ જિલ્લામાંથી કેટલા પોલીસ જવાનો દોડમાં એમાં પાસ થયા છે તેની વિગત? હા, બિલકુલ. આપણે 200 કરતાં વધારે જવાનો પાસ થયા છે અને ગયા વર્ષે આપણે વલસાડ પોલીસ હેડક્વાર્ટર તાલીમ કેન્દ્ર ખાતે એમની લેખિત પરીક્ષાની તૈયારીમાં રાખ્યા હતા. પરંતુ હાલમાં અત્યારે નવા એલઆરડી આવેલા હોય આ વખતે આપણે ધરમપુર ખાતે આગામી સમયમાં એના વર્ગો શરૂ કરવામાં જઈ રહ્યા છીએ અને એમાં પણ આપણે પુસ્તકો અને બધું આયોજન થઈ ગયું છે અને આગામી 10 દિવસમાં ત્યાં પણ આપણે તાલીમના વર્ગો લેખિત પરીક્ષા શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે ખરેખર વલસાડ તાલુકા શહેર માટે આનંદનો દિવસ એટલા માટે કહી શકાય કે આપણા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન એ ખૂબ નાનું હતું અને આજે લોકાર્પણ આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને જે ગૃહ વિભાગ પણ સંભાળે છે એવા હર્ષ સંઘવીના હસ્તે આપણે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આપણા એસપી સાહેબ, અમારા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ અને બધા સરપંચો, જિલ્લા સભ્યો સાથે આજે આ લોકાર્પણનો આપણે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખરેખર મને પોતાને આનંદ થાય છે કે આ લોકોની ઘણી વખતની રજૂઆત છે કે ખૂબ નાનું પોલીસ સ્ટેશન ને વલસાડના ગીચ વિસ્તારમાં આવેલું હોય તે ટાઈમે એસપી સાહેબ જાડેજા હતા ત્યારે મારી સમક્ષ એમને રજૂઆત કરી કે કોઈક જગ્યાએ ગામડામાં જમીન ફાળવી આપો જેથી કરીને એ પોલીસ સ્ટેશન નસીબ કરી શકાય. તો આ લીલાપુર ગામના તે ટાઈમના સરપંચ આશીષભાઈ ગોહિલ એની સાથે મળીને અમને આ સરકારી જમીન જે 3 એકર જેટલી અમે આ પોલીસ સ્ટેશનને ફાળવી આપીને અને આજે આનંદ થાય 2022માં ફાળવીને આજે 2026માં આજે લોકાર્પણ કર્યું છે અને ભવ્ય ખરેખર સુંદર પોલીસ સ્ટેશન રૂરલ પોલીસ સ્ટેશન આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આ પોલીસ સ્ટેશનથી
ઘણા લોકોને ફાયદો એ થશે કે સિટીમાં જવું પડતું, લોકોની વચ્ચે આ સિટી પોલીસ સ્ટેશન આવેલું છે એટલે લોકોને અવર જવરમાં ફાયદો રહેશે. અને ખાસ કરીને બીજા 40 આવાસોનું પણ લોકાર્પણ કર્યું છે. એમાં બધાને વિઝિટ મારી છે. 40 આવાસ ને PSIના ઘર અદ્યતન સુવિધાવાળા અને ખૂબ સારું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. એટલે આજના પ્રસંગે હું માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આ લોકાર્પણ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે ગામના સરપંચો પણ આ જે પોલીસ સ્ટેશન સ્થાપવા માટે જેણે સહકાર આપ્યો છે દરેકનો, પત્રકાર મિત્રો સહિત દરેકનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આવનારા દિવસોમાં આ પોલીસ સ્ટેશનમાં એવું તો નહીં કહીશ કે ખૂબ લોકો ગુનેગારો લોકો આવે છે હર્ષભાઈ કે તમે એવું તો નહીં કહીશ, શુભેચ્છા બી નહીં આપીશ, પણ અહીં જે આવે એને યોગ્ય ન્યાય મળે અને PSI અને PI વાળા અને SP વાળા યોગ્ય ન્યાય મળીને ગુનેગારો જાય અને સંતોષ થાય એ રીતે અહીંયા પદ્ધતિ ચાલે એવી શુભેચ્છા પાઠવું છું. આભાર. ભારત માતા કી જય. પોલીસ સ્ટેશન સાથે બીજી પણ જમીન એક્વાયર કરવામાં આવી છે. લગભગ 3 થી 4 એકર ઉપર જમીન એલોટ કરવામાં આવી છે. ગ્રામ પંચાયત જ્યારે સરપંચ આશીષભાઈ હતા ત્યારે કે પ્રાંત ઓફિસ પણ અહીં આવવાની છે, FSLની લેબ પણ અહીં આવવાની છે, ને બીજી આપણે જે મામલતદારની ઓફિસ પણ અહીં આવવાની છે, હોસ્ટેલ આવવાની છે, ને સમરસ હોસ્પિટલ જે કહેવામાં આવે છે એટલે સરકારની યોજના છે સમરસ હોસ્ટેલ, એ યોજનાનું માટે પણ જમીન ફાળવવામાં આવી છે. આવનારા દિવસોમાં આ એરિયા એટલો ડેવલપ થશે, એટલું સંકુલ સરસ થશે કે બધી જ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ, પ્રાંતની કચેરી અને FSL લેબની કચેરી અને બીજી અન્ય કચેરી પણ અહીં આ સંકુલમાં આવવાની છે. એટલે આવનારા દિવસોમાં અહીં ખૂબ સારી એવી લોકોને સગવડતા મળશે.